જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું. મંત્રીઓના હસ્તે ઉદ્ઘાટન, 85 કૃતિઓનું પ્રદર્શન, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ. આણંદ જિલ્લામાં GCERT ગાંધીનગરના પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, શાસનાધિકારી કચેરી તથા જ્ઞાન યજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉપક્રમે આજે સવારે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ જેવા વિષયોને આવરી લેતા આ પ્રદર્શનમાં કુલ 85 કૃતિઓ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં 170 વિદ્યાર્થી તથા 85 માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક તેમની કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શન માટેનું રજીસ્ટ્રેશન 4 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું હતું, જ્યારે 5 અને 6 ડિસેમ્બરના રોજ પ્રદર્શન તમામ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ મંડળે ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય દ્વારા પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓને જિલ્લા કક્ષાનું આ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળવા વિનંતી કરવામાં આવી હતી. વિજ્ઞાન અને નવીનતા પ્રત્યેના વિદ્યાર્થીઓના અભિગમને ઉજાગર કરતી આ કૃતિઓ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બની રહી છે. GCERT ગાંધીનગર અંતર્ગત આજે આણંદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને વિજ્ઞાન મેળાના આજના વિશેષ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ યોજાયો. મારી સાથે મારા સાથી મંત્રી કમલેશભાઈ, લગભગ CRC, BRC, SVS કક્ષાના 124 જેટલા બાળ વૈજ્ઞાનિક મેળાઓ યોજવાયા સમગ્ર જિલ્લામાં, જે અંતર્ગત આજે ત્યાં પસંદ થયેલી 85 જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં આવી છે. આમાં આજે અહીંયા છેલ્લા 2 દિવસ સુધી આ કૃતિઓની પસંદગી સાથે બધા જિલ્લાની વિવિધ શાળાઓ અને મુલાકાતે આવશે અને જે આ કૃતિઓ પસંદગી થશે એ રાજ્ય કક્ષાએ જશે. ખૂબ જ મોટા પ્રમાણમાં શાળાઓએ ભાગ લીધો છે અને લગભગ 75,000થી વધારે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ વિવિધ કક્ષાએ યોજાયેલા મેળામાં પોતે સહભાગી પણ થયા છે. ખૂબ મહત્ત્વની આ બાળ વૈજ્ઞાનિકોએ કામગીરી કરી છે. આ મેળાનો મુખ્ય વિષય એ આત્મનિર્ભર ભારતની થીમને મહત્ત્વ આપ્યું છે અને એ આધારિત વિવિધ 5 એના પ્રકારના એના પ્રકલ્પો પણ કર્યા છે અને એ પ્રકારની આખી આ થીમ સાથેનો મેળો યોજાયો છે.